દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઈ અને પોલીસ છે તેના દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને અનેક જે ત્યાંનો વિસ્તાર છે ત્યાં પોલીસને તૈનાત કરવામાં આવી રહ્યા છે। દ્વારકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાતમ આઠમ દરમિયાન રાખવામાં આવશે, જેમાં 1 એસપી અને 8 ડીવાયએસપી ત્યાં તૈનાત રાખવામાં આવશે। 90 જેટલા પીઆઈ અને પીએસઆઈ પણ ત્યાં હાજર રહેશે અને 1800થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને, ઘટનાને અંજામ ન મળે તે માટે પોલીસ સક્ષમ થશે અને સજ્જ રહેશે, જેમાં દ્વારકામાં જન્માષ્ટમીને લઈ અને પોલીસ છે તેના દ્વારા પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે। અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે। અહીંયા 1 એસપી, 8 ડીવાયએસપી, 90 જેટલા પીઆઈપીએસઆઈ અને 1800 બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના સાથે બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે અને બધાને જે જરૂરી સૂચના જે હોય એ આપી દીધી છે। અહીંયા જે પિક પોકેટિંગ જે પણ બનાવ બનતા હોય એના માટે અમારી એલસીબી એસઓજી લોકલ ડી સ્ટાફની ટીમો જે છે ખાનગી ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ રાખશે। સાથે સાથે જે છે બધા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક છે એના ઉપર પોલીસનો પણ વોચ રહેશે અને એના સાથે સાથે અમારી એ ડ્રોન ટીમ પણ રહેશે જે ઉપરથી બધી પેટ્રોલિંગ કરીને કોઈ પણ અવિચ્છનીય બનાવ ના બને એના માટે